રાજ્યમાં આગામી 48 કલાકમાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન છે। પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની શક્યતા છે, જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયું છે। તો આજે 7 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે, ત્યારે અમદાવાદનું 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આગામી 2 થી 3 દિવસ સુધી દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢના કેટલાક ભાગોમાં ઠંડી અને ગાઢ ધુમ્મસની આગાહી વ્યક્ત કરાઈ છે। આવતીકાલ સુધી ઉત્તરાખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, ગંગા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે। આજે મન્નારના અખાત અને તેની નજીકના કોમોરિન પ્રદેશ, દક્ષિણ તમિલનાડુ અને પશ્ચિમ શ્રીલંકાના દરિયાકાંઠે તોફાન આવવાની શક્યતા છે। 4 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहेगा क्षेत्रों में। और जो मछुआरी भाई के लिए आज वार्निंग है। जो उत्तर और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है, इसमें पवन की स्पीड ज़्यादा रहेगी और इसमें जो स्पीड बोला गया है 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। और इसमें जो सी कंडीशन रहेगा रफ टू वेरी रफ रहेगा। और अभी जो जो लघुत्तम तापमान है, इसमें ग्रेजुअल राइज रहेगा। अगले 48 घंटा तक 3 से 5 डिग्री सेंटीग्रेड बढ़ोत्तर होने का संभावना रहेगा। उसके आगे 3 दिन आपका फॉल रहेगा, मतलब कम होने का चांसेस रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। अहमदाबाद का जो पूर्वानुमान है, आज पार्टली क्लाउडी स्काई रहेगा। जो लघुत्तम तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है।